માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। અત્યારે હું નીકળી ગયો મોરબીથી સીધા જેતપુર, કારણ કે આજે આપણે જઈએ છીએ, તમને પણ દર્શન કરાવીએ ગોરવિયાડીમાં મોગલને ત્યાં, એટલે જે આવેલું છે જેતપુર પાસે, જે જસ્ટ ભેસાણ ગામ છે, ભેસાણથી માત્ર નજીક જ થાય છે, અને જેતપુરથી તમે જો જતા હોય તો પરબધામવાળા રસ્તે છે, જેતપુરથી માત્ર 30 કિલોમીટર દૂર છે। તો બોડી સમઢિયાળા ગામ આવશે। અત્યારે જો ટ્રાફિક જામ છે, હું અત્યારે જેતપુરમાં એન્ટ્રી તો થઈ ગઈ છે ને, વરસાદ પણ સારો એવો છે, અને હું અને મારા મિત્ર બે ભાઈ જઈએ છીએ, કારણ કે મારે માનતા હતી, મારી માનતા પણ પૂર્ણ થઈ ગઈ છે, એના માટે હું જાઉં છું ગોરવિયાડી મોગલમાના દર્શન કરવા। તો આજે તમને પણ દર્શન કરાવી અને વિડીયો આગળ જોતા રહ્યો, મજા આવશે। ને દેવકી ગાલોલ આખું ગામ પેંડાનું એ પણ તમને દેખાડીશ। જો જય માતાજી, જય મોગલ। મિત્રો અત્યારે આપણે ભેસાણવાળા રસ્તે આપણે ચડી ગયા છે, જેતપુરથી જસ્ટ આગળ, અને સામે તમને દેખાય છે કાળા કાળા વાદળા છવાઈ ગયા છે, અને વધીને અડધી કલાક કે કલાકની અંદર એવો વરસાદ આવશે, ભૂકા બોલાવે એવો છે, કારણ કે વાદળા જોઈને એવું થાય છે કે ભાઈ વરસાદ આવશે, ગાભા કાઢી નાખે એવો। જો તમને બતાવું, જો સામે બધું દેખાય ને, એકદમ કાળું કાળું વાતાવરણ છે, સામે તમને દેખાય ને એકદમ કાળા કાળા વાદળા છે, જો ડિબાંગ જેવા। અહીંયા તો તડકો છે, પણ આગળ વરસાદ આવશે એ 100%। તો ચાલો ધીરે ધીરે જઈએ, કારણ કે રસ્તા પણ ખરાબ છે આ વરસાદના હિસાબે। મિત્રો હજી હમણાં મેં તમને કીધું હતું કે ભાઈ વરસાદ જે કાળા કાળા વાદળા છવાયેલા છે, અને વરસાદ કલાકમાં તૂટી પડવાનો છે, પણ અત્યારે જુઓ તો ખરા કાંઈ રસ્તામાં દેખાતું નથી, એટલો ભૂકા બોલાવે છે વરસાદ। શું કે વરસાદ ભૂકા બોલાય નહીં ખબર જ ભાઈ યાર, જો તો પાણી ભરાઈ ગયા, પાણી એ કેતો જ તો હજી એટલી જ વાર થઈ। તમે વાત કરી ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો રાજભાઈ। ઘણા બધા એવું કહેતા હોય છે કે રાજભાઈ જ્યાં આવે છે ને વરસાદ ચાલુ થઈ જાય છે, ઈ આ કુદરતી છે ભાઈ। હવે મોરબીથી જેવો નીકળો, જેતપુર પહોંચ્યો, જેતપુરમાં એન્ટ્રી થઈ ને વરસાદ આગમન થઈ ગયું। હવે જોઈએ છે માતાજીને, જો દર્શન થઈ જાય છે તો કદાચ અહીંયા ક્યાંય પાણી રસ્તામાં મને નડતા રૂપ ના થાય તો આપણે જવાનું છે તો 100% જ। અને જો હવે દેવકી ગાલોલ ધીરે ધીરે સ્ટાર્ટઅપ થઈ છે, રાતે હોટલ છે, અને અહીંયાથી આખું ગામ પેંડાનું દેવકી ગાલોલ, જે આપણે વિડીયો શૂટ કર્યો હતો ને તમારા બધાના સપોર્ટથી આપણે એ વિડીયો લગભગ 3.5 કે 4 લાખે પહોંચ્યો છે। તો આવો પ્રેમ સપોર્ટ દેતા રહ્યો, અને મેઘરાજાને કંઈ થોડુંક ખમૈયા કરજો, એટલે અમે દર્શન કરી લઈએ, પછી ભલે આવતો હોય। જય મોગલ માં, જય માં મોગલ। જો અત્યારે આ બધા તમે જોઈ રહ્યા છો ને થાબડી પેંડા, આજે દેવકી ગાલોલ ગામના બધી દુકાનો છે, અત્યારે તો હવે જ સ્ટાર્ટઅપ થઈ છે। હવે જો આગળ તમને બતાવું, ચારે બાજુ પેંડાના તાવડા ચાલુ હશે, જો સામે છે, જ્યાં જોશો ત્યાં તમને તાવડા જ દેખાશે। અહીંયા આ બાજુ છે, હવે બધા ચાલુ થશે। જો ભાગ્યો દઈ તો આપણે વિડીયો શૂટ કર્યો હતો પેંડા માટે, અને આ રાજ પેંડા। ઓહ, રસ્તા તો ભાઈ ખરાબ છે, આખું ગામ પેંડાનું, દેવકી ગાલોલ ગામ। સોમનાથ પેંડા સ્પેશિયલ, શ્રીજી થાબડી પેંડા, પછી ભાવમિલન થાબડી પેંડા, જય ખોડલ થાબડી પેંડા। જ્યાં તમે નજર મારશો ને ત્યાં તમને તાવડા ગરમા ગરમ ચાલુ જ મળશે, જે ગરમા ગરમ થાબડી બનતી હોય છે અહીંયા। જુઓ તો આ છે આખું દેવકી ગાલોલ ગામ, અને જે આખું પેંડાનું ગામ તરીકે પણ ઓળખાય છે। તમે જ્યાં નજર મારશો ને અહીંયા તમને તાવડા ચાલુ જ દેખાશે। મિત્રો રસ્તો પણ ખરાબ છે, અને વરસાદ આવી રહ્યો છે, જો તમને બતાવીએ બહારથી પાણી પણ ભરાઈ ગયા છે અડધી જગ્યાએ। માતાજી જો મોગલ મને ત્યાં જઈએ, પણ અહીંયા વરસાદ ના હોય ને તો સારું। મિલન થાબડી પેંડા, ચાલો મિત્રો
હવે જઈએ સીધા આપણે માં મોગલના દર્શન કરવા. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે ઉમરાળી ગામમાં અને અહીંયાથી જસ્ટ તમને બતાવી દઈએ લોકેશન કે આ જે રસ્તો છે જે પર આપણે બગસરા સુધી જાય છે અને બગસરાથી વચ્ચે ગામ આવે છે તેમે આગળ જે જોયું એ ગામ છે ઉમરાળી ગામ અને અહીંયાથી તમને રસ્તો અંદરના ભાગમાં આવશે. મોગલ માતાજીની તરફ જવું હોય ને એટલે તમને બતાવું જ. જો તમે જેતપુરથી આવતા હોય તો આ જગ્યાએથી વળી જાજો એમ. ના નવી ધારી ગુંદાડીનું બોર્ડ આવશે અને સામે તમને દેખાશે જો એ બોર્ડ મારેલું છે ગોરવી આઈશ્રી ગોરવી મોગલધામ ગોરવિયાળીમાં જવાનો રસ્તો. ચલો જઈએ અંદર. અહીંયાથી માત્ર સમથિંગ 2 કિલોમીટરની આસપાસ છે. ચાલો જઈએ મોગલમાને ત્યાં અને તમને પણ દર્શન કરાવીએ. મિત્રો ગોરવિયાળી ગામ આવી ગયું છે ને મોરવાડા તરફ જવાના રસ્તે પણ અંદર તમે આવશો ને એટલે ગામમાં કોઈને કોઈ લોકો હશે એમને પૂછી લેજો કે માતાજીને ત્યાં મંદિરે જવું છે તો તમને માતાજીના સ્થાનકે પહોંચાડી દેશે. આવા કંઈક મંદિરો છે. દાદા મોગલમાં સીધું કામ ઓકે ચાલો ભાઈ સીધે સીધું કીધું છે. વરસાદ આજે થોડી વાર રહી ગયો છે પણ વાંધો નહીં દર્શન થઈ જશે. આપણે અહીંયાથી સીધું હમણાં ભાગવું જ છે આપણે કારણ કે વરસાદ જો આવી જશે ને તો પછી એને અમે હલવાઈ જઈશું. બાહુલિયા હલવાણા જો ગામડાની ભેહું હો ભાઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા મોગલબાના મંદિરે. જય માતાજી. ઉપર નારિયેલ લઈ લો. નારિયેલ અગરબત્તી. જો મિત્રો આ છે ગોરવિયાળીમાં મોગલનું મંદિર. તો આપણે પહોંચી ગયા છે સહી સલામત. વરસાદ પણ ધીરે ધીરે આવી રહ્યો છે તો હવે આપણે જઈએ માતાજીના દર્શન કરવા. જય માં મોગલ. આહા ગાડી કરી નાખીએ પાર્કિંગ. મિત્રો વરસાદ જોરદાર આવી રહ્યો છે. અત્યારે આપણે ગોરવી મોગલમાને ત્યાં પહોંચી ગયા. મોગલમાની કર્મભૂમિ સમાધિ સ્થાન વર્ષો પુરાણી જગ્યા ઓસદ નદીના કાંઠે ગોરવિયાળીમાં મોગલ. જય માં મોગલ. મિત્રો મોગલમાં દર્શન થઈ ગયા છે અને ભાઈ વરસાદ એટલા બધો આમ જો મેં તમને કીધું હતું ને આગળ કે ભાઈ કાળા કાળા વાદળો છવાયેલા છે અને એમાં મોગલના આશીર્વાદથી અમારા દર્શન પણ અમારા પૂર્ણ થઈ ગયા છે ને વરસાદ ને ભાઈ હોય નહીં નવડાવી દીધા. તો હવે અત્યારે અમે નીકળી છે કારણ કે આ બાજુ હોય ને વરસાદ બહુ જ છે અને સીધા અમે જઈએ છીએ અત્યારે બોડી સમઢિયાળા. તો જે નાલા અહીંયા આજુબાજુમાં ભરાઈ જતા હોય છે, નાલા ભરાઈ જાય, પાણીના કહેવાય ને ઓલો ડેમ ભરાઈ ગયા હોય, અહીંયા તળાવ ભરાઈ ગયા હોય, છલકાય એની પહેલાં આપણે નીકળી જાય. નકર આપણે રાત્રિ રોકાણ કરવું પડશે. એના કરતાં જય માં મોગલ. હવે જઈએ સીધા બોડી સમઢિયાળા. કોમેન્ટ કરજો કોણ કોણ આ જગ્યાએ આવેલું છે દર્શન કરવા. કર્મભૂમિ છે, જરૂરથી આવજો. મિત્રો આ તમે જુઓ ગામડામાં જો ભાઈ નદી વહેલી જાય, એટલો વરસાદ છે ખરેખર. વાદળ વચ્ચે એવું નથી ને પેલા તો વરસાદ બહુ બોલાય. મિત્રો મોગલમાં દર્શન કરીને તમે બધા ઓળખતા છો જેબી પેંડા. સારું ને? મોજ મોજ. ક્યાં બનાવ્યા છે? આજે સાંજે બનાવી લીધા વરસાદના હિસાબે. વરસાદ પર ભૂકા કાઢ નાખ્યા. એની વાત કરો માં તમે. આ બાજુ તો પછી અહીંયા પડે અહીંયા ભૂકા. આ ઠાપડી છે ને શું ભાવ? આ 300 વાળા, ઓલા 350 વાળા, નીચે 400 વાળા, ઓછી ખાંડ વાળા, આ વાય 400 વાળા. ઈ ઓછી ખાંડ વાળા. ચા પાણી પીવા ને? ચા પાણી ને પીવા, નાસ્તો કરવા જવું. આગળ જઈને નાસ્તો કરીએ. હિટેરભાઈને પેંડા લેવા લાવો. કેટલાનો હતો આપણે? 350 ગ્રામનો.
50 ગ્રામ 50 ગ્રામનો એક પેંડો હે. કિલો કરી દઈએ. ખાઓ ખાઓ મિત્રો અત્યારે વરસાદીને મેઘરાજા ગાંડા થઈ ગયા છે અહીંયા જેતપુરની બજારમાં, અને સાહેબ ગોરવેડી મોગલથી પલળતો અત્યારે ટાઢી ચડી ગઈ અને નાસ્તો કરવાનું મન થયું હતું એટલે હું પછી ગયો બોડી સમાડી હતા અમારા કાકાભાઈને આગળ, અને ખોડલ નાસ્તાઓ જે અહીંયા લીલોતરી ફાફડા, પકોડા, પછી વેફર, ખડખડિયા વેફર, અને આવો ફાફડો હજી સુધી આપણે ખાધો કે નહીં? મોરબી નહીં, ક્યાં ગુજરાતમાં નહીં ખાધો હોય. બીજે ક્યાંય પણ ન ખાતો, પહેલી વાર થાય છે. હા, બહુ ટેસ્ટમાં સારું. ઢોલરિયા મરચા મોટા મોટા, દીપકભાઈના વાલા વાલા મરચા, ખજૂરની ચટણી, ખાટી ચટણી, તીખી ચટણી, પકોડા, ચીભડા, ચટણી, છાશ, દબાઈને ખાવું આવે. આ જગ્યાએ કોણે કોણે મુલાકાત લીધી છે કોમેન્ટ કરજો. ના આવ્યા હોય આ જગ્યાએ મુલાકાત કરજો ખરા. પરબધામ જતા હોય આ જગ્યાએ વિઝિટ કરજો. સાંજે 4 વાગ્યાથી લઈને રાતના મોડે સુધી મળી જશે. બહુ નહીં હોય એક જ. મિત્રો અત્યારે રાતના 2:30 વાગ્યા છે ને 3 વાગે તમને ખબર જ છે ક્યાં હોય હું, વડવાડા હોટલે. 2:30-3 વાગે એટલે આપણે ભોજન રાતનું હોય છે. અને મારી સાથે છે અમારા અકાભાઈ, જય વડવાડા. જય વડવાડા, રૂડાભાઈ છે, અમારા હિતાભાઈ છે, અને જય માતાજી. જય માતાજી બાપુ, જય ભવાની. જય ભવાની. ને અત્યારે લાસ્ટમાં બધાને લોકોને જમાડીને લાસ્ટમાં અમે જમીએ છીએ રાત્રે 3 વાગે. પણ બધાનો ભાઈનો પ્રેમ છે ને લાસ્ટમાં છેલ્લે જમવાનું. અને જો દૂધના કેન પણ અત્યારે આવી ગયા છે. ગાડી પોરબંદરથી આવી ગઈ છે અને અહીંયા સ્ટોપ કરે છે, ગાડી ઉતારી છે, દૂધના કેન આવી ગયા છે. અને 3 વાગે અત્યારે અમારી ડીશ હવે પથરાઈ રહી છે. તો બાપુ કેવી મજા આવે છે વડવાડા હોટલમાં? ફૂલ મજા આવે, એમાં ક્યાંય ઘટે નહીં. એમ ને? હા, રૂડાભાઈ પ્રેમથી કાંઈ જમાડે. ન ઘટે. રૂડાભાઈ પ્રેમથી જમાડતો હોય પછી શું ઘટે? રૂડાભાઈની મોજ ઓપાય. હા હા. એ રૂડાભાઈ, આજ તો મોડું થઈ ગયું ઘરાઘીને લીધે. બાકી 24 કલાક અનલિમિટેડ રાત તો મળે છે ને 69. શું કહે કભાઈ? જય દ્વારકાધીશ. કાકાભાઈ મારા કાયમી ના કરાય છે. હા, તમે તો ભાઈ રાતના રાજા છો બે ભાઈ. ઓહો. અમારા રૂડાભાઈના નાના ભાઈ શું કહે? તબિયત પાણી સારા? અમને જમાડો હવે કંઈક. શું જમાડશો? અમે બે રાતે બેસી જાય પણ ઘડીક બેસી સવારે પડે ને એમ લાગે ને કે હા, હવે સુરત વાળી બસો આવવા માંડ્યું છે, હવે આપણે છ વાગ્યા સુધી બેસી. 6 વાગ્યા સુધી બેસી જાજુ ન બેસી અચ્છા, સુઈ જાય ટાણામાં. એટલે આ બધા રાતના રાજા છે. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય મા મોગલ.